भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ रुचा सिंह। खबर नर्मदा से है, जहां अनुपम संजीवनी हेल्थ अवेयरनेस नर्मदा और तालुका स्वास्थ्य कार्यालय तिलकवाड़ा के सहयोग से तिलकवाड़ा सामुदायिक स्वास्थ्य केंद्र में गर्भवती महिलाओं के लिए सिकल सेल एनीमिया शिविर का आयोजन किया गया। इस शिविर के दौरान तहसील के विभिन्न क्षेत्रों से गर्भवती माताओं का स्वास्थ्य परीक्षण किया गया। कार्यक्रम के प्रारंभ में उपस्थित गणमान्य अतिथियों द्वारा और जिले के विशेषज्ञ चिकित्सकों द्वारा कार्यक्रम के प्रारंभ में दीप जलाकर कार्यक्रम का शुभारंभ किया गया। कार्यक्रम के दरमियान सिकल सेल एनीमिया रोग के लक्षणों की जानकारी दी गई और इस रोग से बचने के उपाय बताए गए। गर्भवती माताओं को सिकल सेल बीमारी के लक्षण और बचाव के बारे में जानकारी देने के बाद पोषण किट का वितरण किया गया, जिसके बाद जिले के विशेषज्ञ डॉक्टरों ने गर्भवती महिलाओं का चेकअप करते हुए सिकल सेल रोग को खत्म करने का एक मजबूत प्रयास किया। सिकल सेल एनीमिया रोग एक आनुवांशिक रक्त विकार है, जिसमें एक प्रकार की लाल रक्त कोशिकाएं असामान्य आकार की, कठोर और हंसिया जैसी होती हैं। ये क्रिया कोशिकाओं की लोच को कम कर देती है, जिससे विभिन्न जटिलताओं का खतरा बढ़ जाता है। ये सिकल सेल निर्माण हीमोग्लोबिन जीन में उत्परिवर्तन के कारण होता है। एक सर्वेक्षण के अनुसार महिलाओं के औसत जीवन प्रत्याशा 48 वर्ष और पुरुषों की औसत जीवन प्रत्याशा 42 वर्ष है। ये बीमारी आमतौर पर बचपन में होती है। वहीं इस बारे में जानकारी देते हुए डॉक्टरों ने क्या कुछ बताया, वो भी सुनिए। नमस्कार, जय श्री स्वामीनारायण। आज तिलकवाड़ा खाते सामूहिक आरोग्य केंद्र तिलकवाड़ा में तालुका हेल्थ कचेरी द्वारा एक सरस कैम्प અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં અમારા તાલુકાનું 80 જેટલા સિકલ સેલથી પીડિતા સગર્ભા માતાઓ અને અતિ જોખમી માતાઓને અહીંયા એક ઝુંબેશ તરીકે રાખ્યા હતા। એમાં બધાનું નિષ્ણાત દ્વારા તપાસ પણ થયો અને સાથે સાથે બધાનું અનુપમ મિશન અને ગાર્ડા કેમિકલ્સ તરફથી કિટ વિતરણ પણ થયો છે અને ખરેખર આવા મહેનતથી જ આજે અમારા તાલુકામાં સિકલ સેલથી કોઈ મરણ નથી પામ્યા છે। તો હું અપેક્ષા રાખું કે આગળ પણ આ રીતે મને સહયોગ મળતા રહે, જેથી કે મારા તાલુકામાં સરસ રીતે સગર્ભા માતાઓની તપાસ થાય અને સરસ બાળક પણ જન્મે એમના દ્વારા। સાથે સાથે હું આજે આપણા તરફથી મારા આરોગ્ય ટીમ અને અનુપમ મિશન બધાનો ધન્યવાદ આપું છું, જેના મહેનતથી જેના સહયોગથી આજે આ પ્રોગ્રામ સરસ રીતે સફળ થયો। આજે સાહેબનું સિવિલ સરનું આશીર્વાદ અને એમનું માર્ગદર્શન હેઠળ સરસ રીતે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યા, જેના બદલે ફરીથી હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ, ડૉક્ટર સુબોધ, તાલુકા હેલ્થ ઓફિસર તિલકવાડા। આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે અનુપમ મિશન અને એના સહયોગથી અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી અને CHC તાલુકા આરોગ્ય કચેરી મળી અને જે આપણી સગર્ભા બહેનો છે, ખાસ કરીને કુપોષિત અને સિકલ સેલવાળી બહેનો છે, એનું નિદાન, સારવાર અને એમને કીટ વિતરણનો જે પોષણયુક્ત કીટ વિતરણનો જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું। આજે ગરુડેશ્વર હોસ્પિટલના જે નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છે એમના માર્ગદર્શન હેઠળ બધા બહેનોની તપાસ થશે, દરેકને જરૂરી સલાહ સારવાર આપવામાં આવશે, ફોલોઅપ કરશે અને ન્યુટ્રિશન વિશે અવેરનેસ આવે, પોષણ વિશે આપણા વિસ્તારના જે ખાસ પ્રશ્નો છે કુપોષણના, એને દૂર કરી શકાય એ માટેનો આ પ્રયત્ન છે। સરકારની સાથે રહીને જે બિનસરકારી સ્વૈચ્છિક સંગઠન સંસ્થાઓ છે, અનુપમ મિશન અને સેવા રૂરલ ને એ અને એના જેવી બીજી સંસ્થાઓ એ પણ આમાં સહયોગ કરી રહી છે। આ એક ખૂબ જ સારું અને પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે। સૌ સગર્ભા બહેનોને આનો લાભ લેવા માટે અને ભરपूर લાભ લેવા માટે વિનંતી છે। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहें सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।